કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી. લગ્નની સુવિધા નથી તો યજ્ઞની ક્યાંથી હોય? આપણે જ્યાં 4 ફેરા ફરીએ એ ધંધો બીજા ધર્મમાં છે જ નહીં. હે અમેરિકામાં એમાં તો છે ને આમ કરીને ચર્ચમાં કરીને એ ઘૂમ ઘૂમ કરતા વ્યાતા આવીએ કાકડા કઢી ગયો. નો વિધિ નો વિધાન. અને વિધિ વિધાન વગરના પરણે છે ને ત્યાં જો એની ટીકા નથી કરતો સાહેબ. આપણે ગમે એ લોકોની શિસ્ત, એ લોકોનો વિવેક, અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે. હે ગૌરવ છે આપણે, એમાં કાંઈ નહીં. પણ આ વિધિની વાત કરું. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે ભાઈ ત્યાં અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસ લેટમાં ફેર હોય એટલો ફેર. ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે, બે જણા એટલો બધો પ્રેમ કરે, એટલો બધો છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા. એવો પ્રેમ કરે ને દાદા, તે 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. ઊંડા બોરમાલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમને ક્યાંય લે 5મે વર્ષે છૂટા છેડા. અને આપણે તો હાથ ભવ હાલે. કેટલા ભવ? 1 જન્મ નહીં, હાથ જન્મ. હું કામ? આપણે રાયવાના તો વેળા હોય અને બપોરે તો બાંધીને બેઠા હોય. બહુ અરે હકીકત ઝઘડવું એ એક પ્રેમ છે. બપોરે બાજે પછી એક વાર બીજું પૂછું તમને, પતિ પત્ની ઝઘડવું એ કઈ ખરાબ નથી, પણ પ્રેમથી. આમ ઝપાઝપી નહીં. હાવ અને અમુક તો ખીચાવા જ ઉપરથી આવ્યા. હાવ પણ જો બપોરે બાજે હોય બપોરે અને પછી સાંજે જ્યારે પાછા ભેગા થાય તો મારો એક પ્રશ્ન છે. 2 પતિ પત્ની ન બોલતા હોય, ઘડીક રિહાણા હોય, તો પહેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે? કરો આપણે ઉસો હાથ. એ આપણી પાર્ટી છે, બધી આપણી પાર્ટી હો. એ આપણે પછી હાજે કરતા પાયા જાવ આમ. હા વેળી સા હા વાસું કે નહીં? આપણે હળવું જાવ ભાઈ. હું રાંધ્યું, શું છે જમવાનું? તા તો આપણે એમ થાય બપોરના રોતા જઈશું. હા અડતાલી મને ખબર છે. અમારે કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો ગોરીઓ ગભેડે. હું રાંધ્યું મારો ટાટીઓ લાવજો, દાંત હું કાઢશો. અમારે એવડી ગાળું દેતા હતા. શીબલી માકડી કેવી જ્યારે જોવા આવ્યા, સંબંધ નહોતો કર્યો, જોવા આવ્યા ત્યારે કેવી મોટી વાતો કરતા હતા. અને તમારા ભાઈએ કહેતા હતા કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. તોય આપણી ધીરતા તો જુઓ. આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું, હવે જવા દે બધું, છોડો ને યાર. હા એ હું છે ને મમ્મીને કહેતો હતો ને, તું માથે લઈ લીધું એવું છે. તો એ ખીચડીને કઢી કરી આનંદ ખાઈ લઈએ બસ બાપ. બેયના ખોડિયા જુદા હોય, આત્મો એક હોય. આનું નામ દાંપત્ય જીવન. ખરેખર પણ રાજભા હું ખોટું નથી કહેતો. અમુક લેવા દેવા વગેરે ખીજાયો. હા પારા જ એના સડી ગયેલા હોય, જ્યાં જાય ત્યાં ખીજાયો. એક છોકરાને એનો બાપો મારતો હતો ફડાફડી, અને છોકરો બિચારો તળેલા નાખે. પપ્પા મારો માં, પપ્પા છો કે પપ્પુડું છો, પપ્પુડું બોલશો. પાછા 2 નાખે. પાડોશી કૂદીને આવ્યા કે શું કામ છોકરાને મારો? તેણે કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે. કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો છું, એટલે કે આજ દાજ કાઢ લો એમ. એક મને સમજાતું નથી, માફ કરજો દાદા. એક વાત મને બહુ ગમે એટલે બહુ ગમે લ્યો ને.
અત્યારે સમય જો દરેક કાળ હોય, દરેક વસ્તુનો ભાવ વધતો જાય ને. એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી, અત્યારે કેટલા થઈ ગયા. પહેલાં સોનાના કેટલો ભાવ હતો, અત્યારે કેટલા થઈ ગયા. પહેલાં કપડાનો ભાવ કેટલો હતો, અત્યારે કેટલા થઈ ગયા. પહેલાં જમીનનો ભાવ કેટલો હતો, અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે, વધતું જાય. એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ જાય? વાય જ્યારે સંબંધ કર્યો હોય ત્યારે કેટલો પ્રેમ હોય, વેવિશાળ કરી લીધું હોય, સંબંધ કર્યો ને પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા એક વખતે સાંભળજો. પહેલી વાર મોબાઈલમાં વાતો કરે, હાલો ઘુ બોલો, તમે એને મમ્મી બોલો, ઠીક. મમ્મી કેમ છો? ક્યાં સિન્ટુ, ક્યાં આપો ને. હા હા એ ભાઈ અવાજ કરો, મને વાત હાલે. આમ જો સિન્ટો બહુ યાદ આવ્યો ખરેખર. આપણે તો એક જ વાર મળ્યા ને યાર. હા, મારા મોબાઈલમાં તે સ્ક્રીન ઉપર તારો જ ફોટો રાખો, ડીપીમાં તે. એ અવાજ કરો, મને વાત હાલે છે યાર, વાત હાલે છે યાર ભાઈ. હા તા તો અમે ત્યો અમે યાદ કરતા જ હોય, અમે ત્યાં. હા આમ જો ગુગો આજ સવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા, રોટલી બનાવતી હતી તો ઘઉંમાં તમે દેખાણા, હા બાજરામાં તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે, મરી ગયો, બધામાં દેખાય. તમે સાંભળજો. એમાંય જો ફોનમાં પછી વાત કરતા થોડી વાર અટકી જાય તો સામેલી 10 વાર કે બોલતો ખરી યાર, કાંઈક તું તો કાંઈક તો બોલ યાર. એટલે કે મારે હવે હું બોલું, મારા મમ્મી ઊભા છે, પણ કાંઈક તો બોલ. ન બોલે તો 10 વાર બોલે, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. લગ્ન થઈ ગયા પછી 20 વર્ષે ઈનો એમ કે તું મૂંગી બેઠ જા. આ મારો પ્રેમ મરી ક્યાં ગયો છે? બસ પ્રેમથી જીવો. અને માતાઓ, હું જરાય તમને રૂડું નથી લગાડતો, પણ આ દેશની સંસ્કૃતિની ધરોહર છે ને તમે છો. ચંપામાએ એવા પૂન કર્યા છે ને ત્યારે એને જ્યારે આ દાતા ભામાશા પેટમાં હશે ને ત્યારે હારા પાઠ ભણ્યા હશે ને એ સંસ્કાર કોઠામાંથી આવેલા છે. અને અહીંયા જેટલા જે માવુએ સંસ્કારના પાઠ ભરીને આપ્યા હોય ને એના સંતાનો આવા યજ્ઞના કાર્યમાં ને આયોજનમાં આવી શકે, બીજા ન આવી શકે. તમારે લખવું ત્યાં લખી લેજો એનો દાખલો. હા દાખલો છે. આપણા પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે. આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં, અને પછી આપણો સદગુરુ. પણ હિતેશ દાદા, માં અને ગુરુમાં ફેર એટલો છે કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે. આપણા 16 સંસ્કારમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. મારી માવું પેટમાં બાળક હોય ને ત્યારે ઘરે બેઠા બેઠા મને યાદ છે, અમારી માવડી, આપણી માતાઓ મોટી ઉંમરની માવુને ખબર હશે, સગર્ભા દીકરી હોય કે દીકરાના વહુ હોય તો એ ખોટા બીજી વ્યક્તિ હારે દાંત કે હસતા હોય ને બેનપણે તોય ના પાડતા કે ખોટા હી હા નહીં કરવાનો, હમણાં માર્મિકતા રાખવાની, મર્યાદા રાખવાની. અને રામાયણ અને ભાગવતના પાઠ વાંચે એની અસર થાય છે. પ્રથમ સંસ્કાર એટલે માં છે એ પ્રથમ ગુરુ છે, અને માં છે એ કુખથી જ્ઞાન આપે છે. અને પછી આવા મહાપુરુષો મુખથી જ્ઞાન આપે છે. અને સાંભળી લો, જેણે કુખથી જ્ઞાન સાંભળ્યા હોય ને એના દીકરા આવા યજ્ઞમાં આવા પવિત્ર મુખની વાણી સાંભળી શકે. એનો પુરાવો કે હા કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત.
લક્ષ્મણની વાત. અને ત્રીજી વાત કહું, યુવાન દીકરી દીકરાઓ કાન ખોલીને સાંભળી લેજો. પગે લાગીને કહું, હું કોઈ જ્ઞાન કે સલાહ નથી દેતો સાહેબ, પણ આવા કાર્યમાં બેઠા છે ત્યારે કહું કે જે દીકરી દીકરા માવતરનું પેટ બાળીને માવતરને ન ગમે એવું કાર્ય કરીને જે પગલું ભરે ને જિંદગીમાં સુખી નહીં થાય. જ્યાં લખો અહીંયા લખી લેજો, તમારે જ્યાં લખો અહીંયા લખી દેજો. પેટમાં પોઢીને પેટમાં પોઢીને પેટમાં પોઢીને રામ લક્ષ્મણની વાત. બાલોડાના મુખ સે દીધી ઉડી એની મુખ દે દીધી. શિવાજી ને નીત રૂનાવે માતાજી જપાય. દાદા દેશનું શાસ્ત્ર આ દેશની પરિસ્થિતિ તો જુઓ. આપણી જમવાનું ચાલુ કરીએ તો વેદને યાદ કરી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં. અરે છોડો યુવાનો, ખાસ કહું, કેવલ 3 શ્લોક પાકા કરી લેજો અને 3 શ્લોક હવારમાં બોલી જાઓ, તમને જિંદગીમાં તમારો વાળ વાંકો નહીં થાય. 3 જ શ્લોક. આપણા ભૂદેવો, આપણા વૈદિક બ્રાહ્મણોએ 3 શ્લોકની સ્થાપના કરી કે તમે 12 જ્યોતિર્લિંગના નામ ન લઈ શકો ને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. 12 જ્યોતિર્લિંગના નામ આવી ગયા. હે માં, હે ભવાની, હે ઉમા, ઉમા સહિત હું શિવને વંદન કરું છું. અને ભગવાન 24 અવતારના નામ ના આવડે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાષ્ટ મંગલાય તનો હરે. વિષ્ણુ ના આવી ગયા. અને શક્તિને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સાહેબ એમાં જગદંબાઓના, નવે દુર્ગાના તમામના નામ આવી ગયા. આ 3 આવડી જાય ને પછી ગુરુ વંદના કરી અને તમારા ઈષ્ટદેવને, તમારી કુળદેવી કાયમ તમારી ઉપર ખમકારા કરશે. એટલે સંસ્કારની જરૂર છે. શું કે બાલોડાની વાત હી જોડે રાણા ડોગરા ડોલે શિવાજી ને નિદલો નાવે માતા જપાય નાવે શિવાજી ને નિદલો માતા જપાય. પછી મારી પાસે પાછા હાસ્યમાન પાછા યજમાન અને આચાર્ય બે પધાર્યા છે. બે ના તાળીઓથી બતાવો. યજમાન અને આચાર્ય બે. શાબાશ, બહુ છે.
સાંભળો, યજમાન ઉપર જો ભૂદેવો આવી રીતે પૈસાની ઘોળ કરી રહ્યા હોય, આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે શિવા ફૂલડા કેરી સે બાપા ફૂલડા કેરી સે કાલે તારી વીર પથારી પાથર છે વિષ પૂજારે શિવાજી ને નીંદ નુનાવે માતા તુજા માય નુનાવે પધારો પધારો રાજભા અમારે ડાયાભાઈ ભરવાડના લઘુબંધુ તમે હમણાં સાંભળ્યું છે, ખબર પડી છે, ખબર છે હમણાં બહુ મોટો યજ્ઞ પણ એમણે કર્યો અને એથી મોટો યજ્ઞ એટલે પૂજ્ય મોરારી બાપુની કથા જે હમણાં ગાંધીનગર જે કરી એ યજમાન અહીંયા આવ્યા છે ને તાળીના ગળાથી વધાવો સાહેબ. અને બાપુ 9 દિવસ એવા યજ્ઞો રાખે છો, ખૂબ યજ્ઞો કરે છે આ માણસો. હે અર્જુન, ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, યજ્ઞમાલી વધેલો જે પ્રસાદ છે એ જે માનવના હૃદયમાં જે વસે છે એ ઈશ્વર હું એટલે એ હું પ્રાપ્ત કરું છું. અને જેણે જીવનમાં યજ્ઞ નથી કર્યો એ માનવ જીવનનો પણ આનંદ પ્રાપ્ત નથી કરી શકતા, તો સ્વર્ગનો આનંદ એના ભાગમાં ક્યાંથી આવી શકે? આવું કૃષ્ણ બોલ્યા છે સાહેબ ગીતામાં 12મા અધ્યાયની વાત કરું છું. એટલે બાલુડાની માગી છોડે નવા બંડલો તોડે હો બધા. હમણાં જે ડોલરની જે આગળ આવે ને ડોલર, ક્યાંય પડ્યો ડોલર એક ટૂંકમાં એ મને અંગ્રેજી નથી આવડતું પણ ડોલર જેની પે હોય ને એમાં વાંચજો. ડોલરની ઉપર લખ્યું છે, એનું ચોખ્ખું ગુજરાતી કહું કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું. આવું આઈ ટ્રસ્ટ ઇન ગોડ એવું કંઈક લખેલું આવે છે ડોલરની ઉપર. અમેરિકાનો ડોલર એ નોટ ઉપર લખે છે અને એમાંય એક યંત્ર છે, એ માતૃક્ષાનું જે યંત્ર આવે ને એમાં એ સેમ એમાં એ છે. અને એની ઉપર એક ત્રીજી દ્રષ્ટિ મૂકેલી છે અમેરિકાના ડોલરમાં, ત્રીજું નેત્ર મૂકેલું છે, પવિત્ર દ્રષ્ટિ મૂકેલી છે, બરોબર. પણ એમ કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું, પણ હું તો એમ કહું કે અમેરિકા એ જ ભગવાનને અમારા ભારતે રમાડીને મોટો કર્યો છે, ભલા મને અહીંયા જન્મ લેવો પડે છે સાહેબ. હે કાલે સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા, કાલે સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા.
કસું બીસી પહેરી લેજો સિર પાતળા રે લીલા લાલ કસું બીસી રે બાપ લાલ કસું બીસી આયા તારી લોજ મારા છે ઢાકણ તેજી ઢાલ લૂઠા છે શિવાજી ને નિંદરો નાવે માતા ત્રીજા બાય ચુલાવે એક પંક્તિ રૂપિયા નાખવા આવ્યા ને એટલે મારે તમને હમાયણ કરાવે છે પછી મારે રાજભાને રજૂ કરવા છે પણ ઘોઘરા ધાવણ પોપટ લાગણે ફેરવી લે જો આજ રે તમે ફેરવી લે કાલે તારે હાથ લેવાની રાતી બાંભોળ ભવાની કાલે તારે હાથ લેવાની રાતી બાંભોળ ભવાની શિવાજી ને નિંદર નાવે માતા ત્રીજા બાય ઝુલાવે શિવાજી ને નિંદર નાવે માતા ત્રીજા બાય ઝુલાવે શિવાજી ને ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણ